હારું છોકરું તો સરસ દેખવાનું ને ટનાટન નોકરી કરે અને મારે છોડીના લાયક. જો વળી છોડીને પૂછું ને જો બેને મેળ આવો તો બેને ભેળું કરી નાખું. પછીની વાત પછી ગોઠવીશું આગળ. યાર હવે જઈને છોડીને મને પૂછવા દે. હા હા, હવે એ જ મહેમાન લાગે. હવે તારા કોણિયાભાઈ જે વાત કરી ને એમને ભેળો થઈને રહી વાત કરું તા જવા દે. હો મહેમાન લાગો હો. હા હો ભાઈ. હા ઓય કને ચો આવ્યા હતા ગમો? હું પેલા પહેલાજી રહ્યા ને પહેલા જ ભાઈ. ઓહો એમના છોકરાને જોવા આવ્યો હતો. પહેલા જ ભાઈ છોકરાનું બાઘાનું. ઓહો એ બાગો કા ગમે તે પણ મને ખબર નહીં પણ આ છોકરાને જોવા આવ્યો હું. એમના એ તો મારા હગા ભાઈ. એને તમારા હગા ભાઈ થાય? એ મારા હગા ભાઈ થોય. આ તમે જોવા આવવાના તો મને સમાચાર આલ્યા નહીં. તમારા હગા ભાઈ તો તમને સમાચાર નહીં આપ્યા હતા? આલ્યા નહીં. અને એ મારો હગો ભાઈ થાય ને તો જો હું તમને કહું, હા એ ઘેર છોડી ના નંખાય. છા એ તો છોકરું વ્યસની હે. એટલે યાર છોકરું તો સારું ટનાટન દેખોણી મળે. સારું તો દેખાય, દેખાવ તો સારો હોય પણ અંદરના ગુણ મહાદેવજી જોવાનું. અંદરના ગુણ જોવાના હોય. દારૂ એ પીવા એવું છે? અને રખડેલ હોય એક નંબર નો. પણ તમારું નામ શું છે? મારું નામ, હું એમને હગો ભાઈ હું, મારું નામ દિનિયો. દિનેશભાઈ. દિનેશભાઈ. એમને મારું નામ દઈને કહેવું હોય ને તોય સમાચાર કહેજો. તમે હગા ભાઈ થઈને આવું કીધું ને સારું કેવાય યાર. હગા ભાઈ થઈને એટલે કોકની સોરી ખાડામાં પડતી હોય તો નોખાય ના યાર હાર્યો હગું કરાય ના મારે. હા વિચારજો તાન તમે. આ છોડીને મારા કુવામાં ના નખાય. તમે હગા ભાઈ થઈને કીધું કે ભાઈ મારા ભાઈનો છોકરો આ દારૂ પીવે છે, આવું કરે છે. હવે હારું તો આ તો તમે હગા ભાઈ થઈને મને કીધું. સારું થયું તમે મને ભેગા થયા ને વાત નીકળી. ના મારો હગો ભાઈ એ તોય તમને કહું ચમ કે તમારે છોડીને કુવામાં ના ઉતારાય. ગજબ કહેવાય. તમારે મારું નામ દેવું હોય તોય દેજો કે દિનિયો હતો. એવું છે? નામ તમારું દેવ. મારું નામ દેજો, વધો નહીં પણ કરતા ના. નકર છોડી મારી હું ના જ કરું યાર. આવો દારૂ બારૂ પણ તો હું કરતો છું. છોડી દુખી થાવ પછી મને આ તો કહેતા ના. જોવાનું આપણે જોયું બરાબર પણ હાર તો તમે હકા ભાઈ થઈને હવે હાર તો તમે કીધું ને કે માર તો કુવામાં જ પર છોડી. હા હું તમને કઈ છૂટો ના હવે હું તો જઉં. હવે હું આજો હકું કરું એ નહીં. આ હું જઉં હવે. સારું આવજો તા. મારું બેટું આ એના હકા ભાઈને કીધું કે એનો ભાઈનો છોકરો તોય કે દારૂ પીવે છે ને આવું કરે છે ને હવે આ હગું કરાય ને મારે છોડીને કહેવાય ના કે હગું કરવું નહીં. અને ફોન આવશે ને તો હું તો ચોખ્ખું કહી જ દેવાનું છું. બસ હવે મને જવા દે. હવે બેટું અશોક આ પોકી ગયું છે કે નહીં પોકી ગયો હોય? અને અશોક સારું નહીં પહોંચ્યો હોય ને તો સારું હગું થઈ જશે. કોણિયાભાઈ અશોક હું તારી જ વાત જોતો હતો. હા હોફી ગયો હું. ના હોય તાણ હોપ ચડી. એ તો વચ્ચે પેલા એરંડા વાળા ક્ષેત્રમાં પડીને ગમે તે કઈ મહેમાન બસ સ્ટેન્ડ પહોંચે ને એ પેલો તો મહેમાન ના જોડે પહોંચી ગયો. હા ખરું કર્યું પોકી છે તે. કીધું તું ને એ પ્રમાણે બધી વાત કરી દીધી. બધી વાત કરી પણ પેલું દિનિયાનું નામ દીધું હતું ને? દિનિયાનું નામ જ દીધું કે હું પોતે પહેલા જ ભાઈનો ભાઈ, હું પોતે દિનિયો જ છું. બરાબર. આવું જો અશોક બે ભાઈઓમાં સેવી તિરાડ પડે. પહેલા તો એમ જ કે કદી મારા છોકરાને ખબર ના થવા દીધો. હગું આવ્યું તું તી ના થવા દીધો. એટલે પછી જો બે ભાઈઓમાં તિરાડ જેવી પડે. બરોબર. પછી આપણે જોયે રાખવાનું. જોઈએ કેવો ખેલ થાય. હા ખેલ જોવાનો હોય શાંતિથી આપણે તો મજા આવશે. હા અને આપણે બદલો રાગે લેવાયા છે. બરોબર. હા બોલો બીજું કયો? બસ બીજું શાંતિ. આ તો જબરો એક કોકો તીર 2 વાગી ગયો. જબરો એ હાય બાકા હાય ભાઈ. હા બાપા નોકરીથી આવ્યો? ઉભો. હું કહેતો બાપા હા કે આપણે પેલા નતા સંબંધ જોવા ઓહો હા. તે કોઈ આયા પણ સમાચાર કે નહીં આયા? ના લે સમાચાર તો નહીં. તું એમ કરજે પેલો આપણે એડ કરેલો હોય ને નંબર જોડિયા જે પૂછે તો ખરા. પૂછો તો ખરા એવું છોડીને પૂછવાનું કહેતા રાજે પૂછી લીધું છે. કોઈ અત્યારે થોડું બાકી રાખ્યું હોય. જોડે વાંચી રે. હલો હા હલો હા પહેલાજી બોલ્યા? એ હા ભાઈ પેલા ભાઈ બોલો. હા બોલો હું કહું તું કયો? એ
કોમમાં તો પેલા તમે આયા હતા ને સંબંધ માટે હા ઓવો એટલે તમે તમારા બેબલીને પૂછવાનું કહેતા હતા તે પૂછી લીધું પેલાજી હા તમે પહાણ રહીને મારા છોકરાને અમારી છોડીને અંધારામાં નાખવાનું તમે કરો છો કેમ ભાઈ તાન તમારા ગામમાં તમારા ઇથી અમારે એવા સમાચાર મળ્યા ને કેવા સમાચાર અરે ખરાબ મળ્યા યાર અરે વોટા ખરાબ તમારો છોકરો દારૂ પીવો હ જુગાર રમો હ અને ચોય નોકરી ધંધો ચોય કરતો ને ઘેર ટીચાય હ આવું વળી તમને કોને કીધું મને આવું વાત મળી જઈ હા પણ તમારે કીધું કોને આવું હું રસ્તામાં જતો હતો ને તમારા ભાઈ જ આયા મારા ભાઈ ઓવો હગ્ગા તમારા ભાઈ એટલે હું નામ હતું દિનેશભાઈ આવ્યો માર ભાઈ દિને ઓવો અરે નો હોય હું તમે વાતો ગપાટો મારો અરે હોય સાચી વાત કરું તમે પહાંડે મારી અંધારામાં તમે રાખો હું અંધારામ રાખું તા તમારા ભાઈ દિનેશને જ મને વાત કરી બધી આખી અરે ભાઈ જે હે સત્ય વસ્તુ છે એમાં અંધારામાં રાખવાનું કેવું કશું છે નહીં હા બસ આટલું હું બોલીને બંધ કરું બંધ કરી નાખું ફોન હા રોડો એટલે બાઘા શું થયું બાપા? આ શું કહે છે ક્યાં છો આપણા ભાઈ મનુલાલ હા હું કહું કિસે કા તાર કાકો દીનો ખરો ને હા. એને તું જુગાર રમે છે ને દારૂ પીવે છે ને તો નોકરી નહીં કરતો ને કશું નહીં કરતો એવું ને કીધું છે મારા કાકો હા અને મારા વિશે આવું કોઈ આ ભાઈ આવવાને ફોનમાં કીધું એ તને કહું છું ના હોય બાપા, આ કોકની યોન ચહાય મારા કાકો આવું કહેતા છે. એટલે મુએ નહીં બોલવા તૈયાર એ તો કહેતો છે મુએ પણ હવે નોમ હુજીવાને કીધું એટલે એવું એનું તો હજી ખબર કોણ નોમ ઓમ ભાઈનું નોમ દિનભાઈ હે ને ઓમ હન તેમ હન આવી બધી તાર હોમાવાળાને તો હજી ખબર પડી એ આવું ખબર નહીં પડતી, પણ મારા કાકો મારા વિશે આવું તો ના કોઈ. મુએ મનમાં તૈયાર નહીં પણ અત્યારે સારું ભાઈનો વિશ્વાસ રખાયો નહીં ભાઈ શું કરે હે મોર પેશીનો રામ હિંડોળો બોધ્યો, હે મોર પેશીનો રામ બોલો હિંડોળો. અશોકભાઈ હા, ગાતા ભરતભાઈ. ગાતા જો બસ આ તો મન થઈ ગયું ગાવાનું, તે કહું લા થોડું ગાઈ નાખું. હા હા ના ગોમ તો સારું છે બોલો બીજું સુખ શાંતિ? આ સુખ શાંતિ તો છે હાલ તો હા હા આ બાજ હેડ્યા તે વળી હવે જવું તે ઓટો મારીને આવું કીધું એવું. અને હું કહું હા કયો તમારા બે ભાઈઓમાં કોઈ ખતરાક થયો કહું? ના ભાઈ હલો એવું? ખટરાટ વળી ના આ તો હું પેલા તમારા ભાઈ દિનભાઈ ખરા ને હા હા એ હું એક બે જગ્યાએ બેહતા ઉઠતા તમારું પગ કાપતા જોયા, તમારું કોક ના કોક કહેતા જ હોય કે એમનો છોકરો તો રખડેલ હન, દારૂ પીવા હન, આવી હું ચેતા પેચી વાત સાંભળી હા. એટલે આ તો મેં કીધું લાય મનમાંથી પહેલા જ ભાઈ પૂછી જોઉં. ના ભાઈ એવું તો હું તો તમારું મોઢા હોપડું સારું એવું? સારું યાર હા તો મેં એવી વાત સાંભળી એટલે આ તો તમને કીધું. અમારે મારા બાગાને છોકરાની જેમ રાખે છે ને બધું આમ તો બધી રીતે સારું આમ તો સારું પણ હવે જોઈએ હળો હવે આ તમે કહો છો હા તો હું સાંભળી છે તમને કીધું. કીધું બરાબર હે પણ તો ગોમ તો મુઢે ચો કહીને હા, એ તો બધો બે ગોમના ભાઈ. મોઢે તો ચો ભેળો, હા. ગોમ તો અમે કે નો અમે કે. અમે પણ આ તો મેં કે. કીધું લાઈને તને ડાયરેક્ટ પહેલા જ ભાઈને જ પૂછી લઉં. હા 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 બીજું સુખ શાંતિ ને? હો બરાબર હા સર મારે જવું હતે જવું ને કોમ. હા તો હારું પેલા વેવાઈ સંબંધ જોવા હતા તે યુવાઈએ ના પાડી કે તમારો છોકરો તમારા ભાઈ ઓમ કહેતા હતા કે તમારો છોકરો દારૂડિયો હ જુગારીઓ હ અને નોકરી તો ક્યાં જતો નહીં અને ગોળ ગોળ કૂટો હ અને મારા છોડીનો ભાવ બગાડશો ને આવું પેલા વેવાઈનો ફોન આવે તે કહેતા હતા. હવે હારો આ મારો ભાઈ શીખર્યો હાથ ઉકલો આવું કરતો છે કે ખાલી આ બધા ગપ્પો મારે છે કે કોઈ સમજણ પડતી નહીં, પણ તોય મારે તપાસ તો કરવી પડીએ. નહીં ને વળી એ પાછળ પેલા મારા ટોટિયા કાપતો હોય ને પેલું કરતો હોય તો એવું એ બને ચોક તો હવે ના હોય તો હું ભેગું થવું કો તો પછી રાગ રહી અને એ હું કહેવા માગે છે એના ઉપરથી મારે તારણ તો કાઢવું પડશે કે અમારા ભાઈ ચેટલામાં હોય ને ચેટલામાં નહીં. હળો જોઈએ તો ખરા જો હળો ઘેર તો જાઉં.
લે આ અશોકભાઈ ધરપડ આવો છે. હા કોણિયાભાઈ. હા બોલો બોલો અશોકભાઈ. આજ તો ખુશીના સમાચાર લાવ્યો. ના હોય પેલા જ ભાઈ આવતા હતા હા. રસ્તામાં ભેગા થઈ ગયા. એ તે પાછો મમરો મેલતો આવ્યો. વખત કેવો મમરો મેલ્યો પાછો. એવો મમરો મેલ્યો હે ને કે બે ભાઈ લડી પાછા. હવે તો એ બે ભાઈ લડે ને તો જ જોવાની મજા આવે. બસ આપણે એ જ જોવું ને તાર હવે ચાલે લડી એની વાત જોઈ રહેવી. એવો તો કેવો મમરો મેળતો આવ્યો. ખાલી એટલું કીધું કે ગામમાં કોઈક ચેતા પેચી વાત જાય તમારે બે ભાઈઓ ખટરા ખૂબ. એટલે પહેલા તો કઈ ના અમારે તો એ તો નહીં. હું કીધું એવું ના હોય તો તમે ગામમાં તો એવી વાતો કરતા હોય કે અમારે તમારે તો બાઘો આવો હન તેવો હન પછી કરતી એ તો તારે હું તો વાત વાપરી આ તો કહું તમને કઈ છૂટું. શાબાશ શાબાશ અશોક શાબાશ. આવો મમરો મેળતો રે અને નાટક જોતા રહીએ આપણે બે જણા. બસ તો આપણે જોઈએ હવે બે ભાઈ લડાઈ ચાલે. અરે જોર લડશે પછી તો જોજે ને. જોઈએ તાર આપણે. આપણો બદલો લેવાઈએ જાય. હા બોલો બીજું કોઈ હોય તો કે. બસ બીજું શાંતિ. બસ બસ. લે બાઘાવ ઓ બારે હેડ લે તાર કાકાને ફાયદો જવું ચમ એ હેડ નહીં કરે પછી કે એ બધી ખબર પડશે. જોન તો મારે મમરા મેલા પેલું કરીને ઓમ છે ને કેમ છે અને આમ બધો હારું બતાવે છે કે મારો ભાઈ અમને બોલો મોટા ભાઈ. મારા છોકરાનું હારું થતું છે તને નાચી બોલ્યો. હું વાત કરો ભાઈ. શું વાત કરો? હું અમુક કશું જાણતો જ નહીં. અરે તારા સંબંધની વાત હતી ને આવીને જોઈને ગયા ને પેલું તો પછી નાના સમાચાર આવ્યો ને અને હોમા મળ્યા છે કે તમારા ભાઈને અમને કીધું કે છોકરો ઓમ છે ને દારૂ પીવો છે ને પગાર તો ક્યાં નોકરીએ નહીં જતો ને. મોટા ભાઈ મારો ભત્રીજો મારા છોકરા બરોબર હે ને એના માટે હું સંબંધ જોઉં બધા ફેરાવું કરું. અરે તું સંબંધ જોવે આ બધું ભાજી પાડા પાછા ચોચ્યા કાપો એટલે તું સંબંધ ઉઠવા નીકળ્યો હવે. મોટા ભાઈ આમાં હું કશું જાણતો જ નહીં. હું નહીં જોતા ગોમ વાતો કરાય એમ કરે. હોમ વાતો કરતી છે ને તમારે જે કેવું હોય પણ ખરેખર આ વૃક્ષ ઝાડ પેડ પર ખેતરની રાખીએ કોઈ મેં કશું જાણતો જ નહીં આ વાતમાં. અરે પણ તું ના જોડતો તો બધાને ખબર હે નહીં પડી કે યોન ભાઈ આવું કઈ ના પેલું કરી. મોટા ભાઈ વાતો થતી છે પણ આમાં હું ખરેખર કોઈ જાણતો નહીં એમ. અરે પણ થોડી આ ગંજ આવી હોય તો બધા વાતો કરી એમને વાત કરે કોઈ આ ખોટી કોઈ વાત કરે. તમે જે મોન હોય મોટા ભાઈ મારા ભત્રીજાનું હું સારું જ ઈચ્છતો હોય પણ તમારે કોઈ કોણ કંપની તે ગમે તે મને કોઈ ખબર જ નહીં આ વાતમાં હું કંઈ જાણતોય નહીં. પણ હારો તારા સંબંધ મારા છોકરાનો આ વાઘાનો હોતોય નહીં અને જો કોઈને પૂછતોય નહીં અને તારા મારા કશું હાથ પછી લેવા દેવા કોઈ નહીં. મોટા ભાઈ આ તો ખોટું વિચારી રહ્યા. અરે ખોટું હો વિચારતો હું ખોટું વિચારી રહ્યો છે. હા રે આખો ગોમ કે બધું ખોટું તું એકલો હાચો. હા રે તો સમય જોશે એ તો. હા લે લે ભાગા બોલ્યા વગર હેડો. હા હારું મારા મોટા ભાઈ હું કોમ કરતો તો ખેતરમાં આવીને મને બોલી ગયા. મારા મોટા ભાઈના ઘેર મહેમાન ચાણા આયા હું વાતો થાય મને ખબર નહીં હું કોઈ આમાં જાણતો નહીં અને મોટા ભાઈ મને આવું બગડ્યા કે અમારા છોકરાને સંબંધે ના જોતો તું તો સારું આ ગામમાં પાછી ગામમાં વાતો થાય. હવે મોટા ભાઈના ઘેર મહેમાન આવ્યા ખબર નહીં ગામમાં એવું થાય મને ખબર નહીં હું કોઈ જગ્યાએ વાત નહીં કરી તો આ નારદ વેળા કોણ કરે. મારે અત્યારે તો હું ઘેર જઉં પણ હણી તો મારે તપાસ કરવી પડશે. હારે અત્યારે તો હું ઘેર જઉં. હા દિનભાઈ બોલો બોલો અશોકભાઈ બોલો. તો જ્યાં આમ ખેતરમાં. આ ખેતરમાંથી આવતો હતો કોમ હતું તે. હા બોલો. અને એક વાત કહું. બોલો ને ભાઈ. તમારા બે ભાઈઓમાં કોઈ ખટરાક ચાલુ હતું. ખટરાક એટલે મને કોઈ ખબર નહીં વાતની પણ ભાઈ મોટા ભાઈ મને હમણાં ટેડકાઈ ગયા હતા. મને એક હમણાં ભેગા થયા હતા ને હા તે કહેતા હતા કે દિનભાઈ મારા વિશે બધું આડું અવડું ગામમાં ચર્ચા કરે. એટલે કોઈક મને ખબર નહીં વાતની પણ મોટા ભાઈ મારા આગળ બગડ્યા હતા
તે મારા છોકરાને સંબંધ ના થવા દીધી ને તે ઓમ ના કરવા દીધી ને એવું બધું મને કહીને ગયા. હા તો એ એવું જ કહેતા કે મારો હગો ભાઈ થઈને આવી વાતો કરે કે મારો બાઘો દારૂ પીવા હન વ્યસની હન રખડેલ હન સંબંધ થવા નહીં દેતા કે અમારા દિનભાઈ મૂળીએ બેઠા છે. ના ના ઓમજ હું ખરેખર કોઈ જાણતો નહીં, પણ હશે એમને જે વિચારી જેને જે વાતો કરવી કરે આપણે હા તો સાચા મારે છીએ. વાત થઈ એટલે તમને કીધું. એ હા હા હેડો તો હું જાઉં. હા આ મોટા ભાઈ બોલી ગયા એ મને લાગે હસો કે ઓછો તો નહીં, હસો કે વાયડીનો હમ મારો દિવસ. હા હવે ગમે તે થાય મોટાભાઈ ઘેર જઈને મારા મને મળવું જ છે. મોટાભાઈ મને ધુતકારે બોલાવું ના બોલાવું પણ આ મારા થળિયા સુધી પોકવું જ છે. આ તો એમના ઘેર જવું હેડો. મોટાભાઈ તું જો પાછો તારમ સુલાઈને તું એ મારા બાપ કરાયો. મોટાભાઈ તમારે મને મારવો તો મારી નાખો, કાપવો તો કાપી નાખો, પણ મારી વાત સાંભળો. તમે મને બોલવા આવ્યા હતા બરોબર હતા કેદાર તો ગમત આવી વાતો તોય, હા પણ તમે મારી વાતો ગમમાં હું કા કરો હતા? અરે હું તો તારા સિવાય કોઈને વાતો નહીં કરી. હું વાતો કરું હું કરતો છું. આ પેલો અશોક ખરો ને હા એ હમણાં હું શેતમથી આવતો તો ભેગો થયો તે કે તમારા ભાઈને આવું સંબંધ તૂટવાની આપણી વાતો કરી. એટલે એને તો આઈને મને કીધું. હું વાત કરો હતા તારે તો તમે તારે આ ગામમાં વાયડો જે છે તાર એને જ મને બધી વાત કરી આઈને મોડીને ગોમ વાતો કરે તારો છોકરો આમ હતો દારૂ પીયો છે જુગારામાં છે ને પગાર તો કોઈ લાવતો નહીં નોકરીએ નહીં જતો. આવું તો બધું કે ગોમ વાતો કરે એવું મને એને કીધું. તો તારે અશોક વાયડી રોજ વાતો કરો ગામમાં તાર તમને ભ્રમિત કર્યા મને ભ્રમિત કર્યા. પણ મોટા ભાઈ હા. હવે તમે બધા રહેવા દો, એના અસલ થળિયા હું પોકું આવું તમે ગમે તે રીતે. આ તો પકડી લાય. હા તું કોણ હે? તું શું કહે એ ખબર પડે. હા તે કશો વાંધો નહીં, તમે ચિંતા ના કરતા. હું આવું જાઉં ગામમાં અને આ બધું જોઈ અને પછી જે પકડી નક્કી કરીને તમારે ફાઇલ લઈને આવું. હા મને પછી કે હું હાલ હો પછી મોડું કરતું ચૌકાર હિમ. એ હાર હેડો તમે જાઉં. હા બોલો શું કે બોલો બોલો શું છે? આજ તો પાછો એક બીજો મમરો મેલ્યો. બીજો નવો મમરો મેલ્યો. દિનભાઈ ભેગા થયા હતા. હા તે દિનભાઈ વળી તે તો ચોપ્યો પહેલા જ પડી છે અને એ આખી બાજી બગાડી. આ વાત તારા દિનભાઈ નથી કરવાની. પહેલા જ ભાઈ કરીએ એમ દિનભાઈ કેમ નહીં? હા દિનભાઈ મેં પહેલા જ ભાઈ તો જોડે વાતનું મેં એમ એવા એવું. આ દિનભાઈની વાત કરીએ ને બહુ બુદ્ધિશાળી મોણા છે અને બુદ્ધિશાળી મોણા છે ને એટલે હવે તમારું પૈયું લેવા ચીડી એ વાત આજે અને પાછળ પાછળ આવશે અને તમને પકડ્યા વગર જપાન નહીં પાછળ. હા, પકડી પાછા નહીં પકડ્યા. બોલો ગમો તો મારા ભાઈ ખોટી ખોટી વાતો કરો છો. અલ્યા હું તો છો કદી ભારે મને વાતો કરતા તમને કદી મને ભારે વાત કરો તમને નહીં મારે કદી ભાઈ અરે ને મેન બોલ તમાર ભાઈ ભાઈ મેન હું નહીં મેન તો આ હું હું તો કોણ? આ અમને મને શીખવા તમારે ભલાદભાઈને કદી મળ્યો નહીં. જો આવું કે ઓ તમારા નજરમાં જો શું કે એ તો મને ગમે તે કે યાર ગમે તે કે બોલે ગમે તેને મેન સૂત્રધાર જ હું એવું હોય એમ? એક કિસ તમે ગરદા પાડી દો હમણાં. એક કહેતા હતા એ મૂકી દેજો. લેવડો ઉભા થો લેવડો લે તું એ શું મને ભેળવે ભેગો લેવડો ઉભા થો. હું નતો કેતો લે કે તું કોઈને વાત ના કરતો. ભાઈ તો મન તો તમે કીધી ગયો અલ્યા પણ મેં દિનભાઈની વાત કરવાનું શું કીધું તું હા, તમે? લેવડો ઉભો થાય લેવડ. મોટા ભાઈ તમે મોનતા નતા ને હા જો એના જડથી પોકીના પકડી લાવ્યા બેન. આ બે મુહૂર્ત ત્યાં હતા અરે તો આવ્યો તો મને કહેવા. હે આ ભાઈ આ અશોક કે તો મને કહેવાય હતો. એ કહેવાય તો તારે મેન કારણ એ જ છે પૂછી લો. અરે મને તો આ કોણિયા ભાઈ જેમ કહેતા હતા કે આવું આવું કહેજે એમ તમને કીધે જ અરે હતું. કોળીઓ પછી ક્યાં કુવો પર પડે તું. પણ એમને કોઈક વેર વાળવાનું કહેતા કે મારે વેર વાળવાનું હલો બેન એ એમને ખબર એ તો હવે હનો વેર એ તો હલો હવે તો બોલ. લે આ મારી જે વખત હગાઈ થઈ ને એક તમારા બાપો ઘરનું ભાડું બગાડીને હોમો જઈને ના પાડી આવ્યા હતા. એ એકલા મારા એ હગાઈ તૂટી ગઈ. અલે એ હો વરાનો વણો વહી ગયો. મારો બાપો મરી ગયો
અને તું હજુ એ રે રાખ્યા ગયો છે. અને હું બહારથી લાવ્યો એ 4 લાખ રૂપિયા લઈને એ બાયડીએ નાહી જઈ. કે બાયડી રહું નહીં હોય. અરે પણ આ ભેડા ના મળ્યા હોત તો આ બધા ષડયંત્ર મારે ચોક કરવાનો આવતો તો. અલ્યા પણ એમાં આવડું વ્યાજ ન વળાય. હવે હેડો પેલા ભાઈ અમારી ભૂલ થઈ ગઈ. અરે ભૂલ હોય, ભૂલ ના કહેવાય. આવડી મોટી ભૂલ કહેવાય. હું તો ના પાડતો દોહાન જ્યાં હોવર થયો હવે 70 વર્ષ ના થયા. અને ભાઈઓને લડાવાના ધંધા કરવાના એ ભૂલ ના કહેવાય. જલાદભાઈ હું તો એ વખત પાછો કોઈએ ભાઈ ના પાડતો તો કે રવા દો, કોઈ બદલો વાળવો નહીં તો ભગવાન હવના કર્મ પ્રમાણે હવને આપશે. પણ એમને જોર માતું નતું. લે હું ફેણી બદલો વાની હું ફેણી. અરે તમારી જમીન મફત લઈ લીધી હતી કે યાર. કે મારી જમીન એ અલ્યા મફત નહીં લીધી, તમારા એના બાપાને વેચવાની હતી ને મારા બાપાને લેવી હતી. તે રૂપિયા ની લીધી આ નહીં ફોલાઈ લે, લીધી. તમે અરે તો કહેતા બંટીમાં આલી હે. આ મને કહેતા બંટી બાજરીમાં લઈ ગયા તો તમારે તારો મૂર્ખા તારે નહીં પોકતી બુદ્ધિ. બધું એ કીધું કરે તો ઈ. હવે હું તો કીધું હશે તો હેડો તાર તમે કેમ કરીએ તો એ કહેતા હતા હું કરી ગયો. હવે ભોગવો ઓહો ખાઈ દીધું આપણે તો. આ તો બોલાવો પોલીસ ભાઈ. પોલીસ કેસ કરો. અરે એમાં પોલીસ ન પકડાઈ જાય બે બોલાવવાની જણાને. એમાં પોલીસ ન બોલાવવાની હોય હેડો. જો પોલીસ ના બોલાવી હોય તો પેલા જે વેવાઈ હતા એમને તમે બોલાવો અને નક્કી વાત કરો. એમ અમારા બાગારા પહેરાવી જોઈએ છોડી જોઈએ. હા તે અમે ચોખવટ કરીએ ને એ વિભાઈ બોલાવો ફોન કરી. હા તે ફોન કરજે બાગા. ચાલુ રાખો. તમારા છોકરાને તો વિચારવું તું એનો સંબંધ તોડાઈ દીધો. હવે ભૂલ થઈ જાય પેલા ભાઈ ફરીથી આવી ભૂલ નહીં થાય અમારે. જો કાકા લગાય. તમારે હૃદય કરાઈ. હા મહેમાન હા એ તા હું ભેગો થયો હતો ને તમને તમે જે તા જોવા આવ્યા હતા પેલા ભાઈ ઘેર ઓહો ઓહો તમે બસ સ્ટેન્ડે જતા હતા ને હું તમને ભેગો થયો હતો ઓહો ઓહો અને દિનિયાભાઈ નોમ કીધું હતું તમને. હા ઓહો ઓહો એ દિનિયાભાઈ નહીં પણ હું અશોકભાઈ કરીને હું હા. પણ નોમ એમના પહેલાભાઈ ના ભાઈ દિનિયાભાઈ નું દીધું હતું. એમ કહીએ બે ભાઈ લડાઈ મળે ને એ માટે અમે આયોજન કર્યું. પણ આવું કા કરવું પડે તમારે યાર. એટલે એમ કે ભાઈ એ બે ભાઈ લડે અને અમારે મજા આવે. પણ આવું તો લોકોનું આ દશા ભૂંડી જાય કે છોકરાનું સંબંધ કરવાનો હતો તમે તમે ચિંતા કરશો નહીં. એ ઘર બધી રીતે સારું હ, છોકરો એ સારો હ, પણ આ તો અમે જૂની અદાલત રાખી ઘેર જે રાખ્યો એટલે અમને માફ કરજો અને એ ઘેર હગાઈ કરો, કોઈ ટેન્શન નહીં. એ તો ગોમતી આગળ મને 2-3 જણા મળ્યા કે ભાઈ ઘર સારું હોય છોકરો સારા એવા 4 જણાના તો મને સમાચાર મળ્યા હતા. હા તો પણ- અમારું બોલી ચાલુ માફ કરજો. પણ મને થોડો વ્યામ પડ્યો તો થોડો. પણ હું પછી હું ના પાડી હેડ્યો હતો. હા તો એ હગાઈ કરો અને અમારે બોલી ચાલુ માફ કરજો. હા હેડો. લો પેલા લે બાબા. ભાઈ અંગત વાત કરી દીધી બરોબર. હા તે હોય બોલાવવા જ નાખે. એ તો હવે ખુલાસો આવશે. થઈ જોત. હા પણ ફોનમાં વાત થઈ જાય મોટા ભાઈ. હા એમને માફી માગીને મારા નોમથી બદનામ મને કરવા માટે અશોકભાઈ દિનીઓ બની ગયા હતા અને આ બધી વાત થઈ. પણ કાલ મહેમાન આવે છોડી દે અને આપણે બાગા રંગે ચંગે સંબંધ થઈ ગયા. હા તો મને વાંધો નહીં. હા ને હા તો માફ કરો અને અને આવું ફરી કુટુંબ કદી કોઈનું કરતા નહીં અને ભાઈઓમાં ચડી પાડતા નહીં. ભેગું કરવાનું રાખજો, બધું પાડવાનું ના રાખતા. હવે અને કોઈને ઉપર ભાઈ વાળા થી બી અને હેડો. હા અમારી ભૂલ થઈ જાય. હવે આ ફરીથી ભૂલ નહીં થાય. નહીં કરીએ. જોયું ભાઈ આવા ગામમાં હોય. જો પ્રહલાદભાઈ, દિનેશભાઈ, આવે અમારી ભૂલ થઈ જાય. અમે માફી માંગીએ છીએ ફરીથી. હવે અમે નીકળીએ અને તમે બે ભાઈ મરી હંપીને રહેજો. હા અમે તો રહેતા જ હતા ભાઈ. આ તમારે જેવા પેલું કરે તો પછી ભાઈ ભાઈઓમાં ફાટ પાડે ભાઈ. તમે તો અમે કીધું કે હવે જ પછી અમે કદી આવું નહીં કરીએ. હા. મોટા પ્રભુ રાખી દેજો. હા તો વડઘોડામાં આવી હું. હા વરઘોડામાં આવજો અને ખાસ કંકુજી પહેલા તમને બેહો ના લીધી. એ હા બોલો મોટા બોલો ભાઈ. હા જો આથી આઠા ઉભો. આપણે તો રોમ લક્ષ્મણની જોડી રહી ભાઈ. હા અને આપણે તો કદીએ જુદા પડવાનું નહીં. અરે ભાઈ ભાઈ તુમ પ્રેમ સે રહેના, જાના હૈ એક દિન ઉસકે પાસ, બુલાવો આયો રામનો. મિત્રો, મિત્રો આ એક સામાજિક વિડીયો છે. તમે કોઈ ભાઈઓના ફાટ પડાવતા નહીં. ભાઈ ભેગા બળે બેઠા હોય તો બેહવા દેજો. એને જુદા પાડવાનું કરતા નહીં. અને બને ત્યાં સુધી ભાઈ થઈને રહે એવું વિચારજો અને એવું રાખજો. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો મિત્રો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ તો જરૂર કરજો.